આરસીબી ટીમના ફાસ્ટ બોલર યશ દયાલ વિરુદ્ધ ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીની ફરિયાદ પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. યુવતીએ ક્રિકેટર પર લગ્નનું વચન આપીને આર્થિક, માનસિક અને શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશ પોલીસે ગાઝિયાબાદ સ્થિત એક મહિલા દ્વારા કરવામાં આવેલા છેતરપિંડી, શારીરિક શોષણ અને માનસિક ઉત્પીડનના ગંભીર આરોપો બાદ ક્રિકેટર યશ દલાલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ ફરિયાદ રવિવારે મોડી રાત્રે ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. તેમજ એફઆઈઆર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના ફરિયાદ પોર્ટલ પર પણ સબમિટ કરવામાં આવી છે. આ એફઆઈઆર મુજબ મહિલાએ દયાલ સાથે 5 વર્ષથી સંબંધમાં હોવાનો દાવો કર્યો હતો. તેણે લગ્નના ખોટા વચન આપીને ભાવનાત્મક અને માનસિક અને શારીરિક રીતે તેનું શોષણ કર્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે સૌપ્રથમ તેણે મહિલા હેલ્પલાઇન 181 પર ફોન કર્યો છે, પરંતુ આરોપ લગાવ્યો હતો કે પોલીસ સ્ટેશન સ્તરે તેની ફરિયાદ પર કોઈ કાર્યવાહી થઈ નથી, જેને કારણે તેણીએ આ મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડ્યો છે. તેને ઝડપી કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. મહિલાની ફરિયાદના જવાબમાં પોલીસે તપાસ શરૂ કરી અને સંબંધિત પુરાવા અને મહિલાની જુબાનીને ટાંકીને ઔપચારિક રીતે કેસ નોંધ્યો છે. જો કે યશ દયાલની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.